શહેરના ઉધના મગદલા રોડ ઉપર રૂડ ગામ ખાતે આવેલા જોલી પાર્ટી પ્લોટની સામે ખુલ્લી જગ્યામાં કેબિન મૂકવાને બાબતે સિંધી અને સિંહ જૂથ વચ્ચે ધીંગાણું સર્જાઈ ગયું. સામ સામે લાકડાના ફટકા, લોખંડના પાઇપ વડે અને છૂટા પથ્થરમારો પણ કરાયો. સમગ્ર બનાવને પગલે સામસામે ફરિયાદ લઈને 14 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વિગત એવી છે કે બમરોઈ રોડ ઉપર આવેલી મિલન પોઈન્ટ પાસે શ્રી જય અંબે સોસાયટીમાં રહેતા અભય અમિત સિંહ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં અબ્દુલ સિંધી, આદમ સિંધી, મોહમ્મદ સફી સિંધી, અબ્દુલ્લા સિંધી, રશીદ સિંધી, અબ્દુલ મજીદ સિંધી અને અબ્દુલ રજાક સિંધી જબ્બર સિંધીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 29/1/2025ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં તેમણે અને તેમના મિત્રો રૂડ ગામમાં આવેલી જોલી પાર્ટી પ્લોટની સામે તેજસભાઈ પટેલની માલિકીની જગ્યામાં ફાસ્ટ ફૂડની કેબિન ચાલુ કરવાની હોવાથી 7 વાગ્યાના અરસામાં કેબિન મૂકી હતી. જોકે 12 વાગ્યાના અરસામાં જગ્યા ઉપર જતા સિક્યુરિટીના માણસોએ કેબિન હટાવવાની કોશિશ પણ કરી હતી, જેથી આ પક્ષે સિંધી સિક્યુરિટીના કુલ 8 સિક્યુરિટી ગાર્ડે અભયસિંહ અને તેના મિત્રો પર હુમલો પણ કર્યો હતો. પોલીસે અભયસિંહની ફરિયાદને આધારે કુલ 8 વ્યક્તિઓ સામે સિક્યુરિટી ગાર્ડ સામે પણ રાઇટિંગનો ગુનો દાખલ કર્યો છે. બીજી બાજુ જોલી પાર્ટી પ્લોટ સામે ડીએમડી પાર્ટી પ્લોટમાં રહેતા અને ગાર્ડ તરીકે ફરજ બજાવતા અબ્દુલ હમીદ સિંધીએ તેજસ પટેલ સહિત આયનસિંહ, અમનસિંહ, અભયસિંહ, દીપક વર્મા, જીતેન્દ્રની સામે રાઇટિંગમાં ફરિયાદ નોંધાવી કે તેમણે રૂડ ગામમાં આવેલી જમીન ધરમભાઈની માલિકીની હોય. આ સાથે તેજસભાઈની પણ તકરાર ચાલુ છે. સિવિલ કોર્ટમાં દાવો પણ છે, છતાં પણ તેમણે ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરી છે. સુરત સિટીમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રૂંટ ગામમાં એક ડીએમડી પાર્ટી પ્લોટ છે, જેના ઉપર હવે ધરમભાઈ પટેલની જગ્યા છે અને ધરમભાઈ પટેલના સિક્યુરિટીના માણસો, પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો ત્યાં હતા. અને આ દરમિયાન બપોરમાં 2 વાગ્યાની આજુબાજુ એક તેજસભાઈ પટેલ કરીને માણસ છે, એ બીજા માણસાને એવો પ્રોમિસ કર્યો કે આ જગ્યા મારી છે અને તમે અહીંયા કન્ટેનર મૂકીને ચાય પાણીનો વ્યવસાય કરી શકો. તો તે લોકો અને તેજસભાઈ બધા મળીને ત્યાં એક કન્ટેનર મૂક્યો હતો. આ કન્ટેનર મૂકવાની બાબતમાં બંને પાર્ટીઓ વચ્ચે બહેસ થઈ હતી અને પછી આપસમાં રાયોટિંગ અને મારામારી પણ થઈ હતી. તો આ વિષયમાં ફરિયાદ મળતા ઉમરા પોલીસ સ્ટેશનમાં 2 રાયોટિંગની ફરિયાદ આમને સામને દાખલ કરવામાં આવી છે અને ટોટલ 14 આરોપીઓને અટક કરવામાં આવ્યો છે અને તમામ આરોપી છે હવે ઉમરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે. અરેસ્ટ, મેડિકલ અને પંચનામાની ફોર્માલિટી ચાલુ છે. એના પછી નામદાર કોર્ટના સમક્ષ રજૂ કરીને આનો પોલીસ કસ્ટડી માંગવામાં આવશે અને એવી કોઈ પણ બાબત જો છે, એવી કોઈ મારામારી, ન્યુસેન્સ છે, એને ટોલરેટ કરવામાં આવશે નહીં. અને ત્યાં અમે જો પાર્ટી પ્લોટના માલિક છે અને બીજા જો મેનેજર માણસો છે એની ભૂમિકાની ચકાસણી પણ અમે કરી રહ્યા છીએ. જે એને કોઈ પ્રકારની પ્રત્યક્ષ કોઈ સંડોવણી મળશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી થશે.